ગ્રાઉન્ડ માં ચાલુ થઈ ગયું મંડપ બંધાવવાનું. જો થઈ ગયો મંડપ રેડી ભાઈ. આ ફાઇનલ ક્રોસ ના ગાઈસ જો વ્લોગની સ્ટાર્ટિંગ થાય રહી સિંધા ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી, કારણ કે કાલે છે ઉત્તરાયણ, તો આપણા ગામમાં છે ટુર્નામેન્ટ ક્રિકેટ મેચની, તેના માટેની તૈયારી કરવા બધા આજે ભેગા થયા કે બાઉન્ડ્રીમાં લાઈન કરવાની એ ચૂનાથી એ બધું એ કે થોડુંક સાફ સફાઈ કરવા માટે પીચ સાફ કરવાનું આરામણું હોય એટલે યાર હશે તો ચાલો પહેલાં થોડુંક એમ જ ક્રિકેટ રમી રહ્યા દરરોજની જેમ પ્રેક્ટિસ, પછી કરશું બધી ગ્રાઉન્ડની તૈયારી. પણ ડગતા કરો, સ્ટેચ્યુ કર્યું તને કે ને હે ભાઈ ઉતાઈ ભાઈ અન્નો થઈ ગયો ભાઈ. એ હું ભાગે રે એમ આનો થઈ ગયો. એમ લાના લે હું ના હોય ઓય આવતા જો વિડિયો જો પટ્ટા લીટા બીટા દોરા વેરા તમે તમારે ઉભા જ પડે હો બધા લે કરાઈ યાર આ યાડો લીટા કરો ક્યારે ચુનો બાવડિયા કાઢો બાવડિયા કાઢો અજુન ઘણી આવે ને આ બાવડિયા પડે ને બારે ફગાવવા આકડા ને બાવડિયા કાઢશો તો રજા બાવળિયા ત્યાં હશે. હા ના એ જ પાકું થશે એકદમ ઘાટું વધારે પથાણ ટોલા ઉપર વધારે પછી બીજી મેચ છે રાજ શક્તિ શિવ શક્તિ, ત્રીજી મેચ શિવ શક્તિ રાજ રાજેશ્વરી, બધું કન્ટિન્યુ. ચોથી મેચ અષ્ટપૂજા રાજ શક્તિ, પાંચમી મેચ રાજ રાજેશ્વરી રાજ શક્તિ, છઠ્ઠી અષ્ટપૂજા શિવ શક્તિ. એક જ ટીમ હશે ને એને નહીં આવે કન્ટિન્યુ, બાકી બધીને એક ત્રણ ટીમ હશે. ઈ ટીમ અષ્ટપૂજા હે કન્ટિન્યુ નહીં આવે બરોબર હે ને. હવે થઈ ગયું એનું અહીંયા પાણી નાખ પેલો રહી જાવ પાણી નાખ. હજી થોડી તૈયારી હતી, હજી સાફ સફાઈની કે લાઈન કરવાની કે ચૂનાથી એ બધી થઈ ગઈ. હવે જવાનું આપણે સમાજવાડીમાં ખુરશી ટ્રેક્ટરમાં લોડ કરવા માટે, કાલે પ્રોગ્રામમાં જોઈશું ને આપણે અહીંયા રાખવા માટે. એટલે અરે ઘરે ખણી જેવી હે ઓની શાંતિ કાકાની મને મત કર બેટા ગોતી ઉમર છે 1 2 3 4 ડબલ માઈ ગયા ને માઈ ગયા અહીંયા હા પહોંચો સમાજવાડીમાં. આયા હાલો ખુરશી ચડાવી. બીજા બધા મંદિરે ખુરશી ચડાવેલા ટ્રેક્ટરમાં, અને આપણે જઈ રહ્યા મંજલ મંડપનું સામાન લેવા માટે, કારણ કે કાલે મેચ છે તો ગામવાળા બધા આવશે, આપણે મેચ જોવાનું બધું આયોજન ગામનું બધા, તો શું બેસવા માટેની વ્યવસ્થા જોઈશે ને, એટલા માટે મંડપ લેવા જઈ રહ્યા આપણે, એટલે મંડપનું સામાન લેવા. પાયરો ટેમ્પો, આ ટેમ્પો લઈને જઈએ આપણે મંડપનું સામાન લેતા આવી. આપણે બેઠા એને પહેલાં તો આપણા કંડક્ટર ભાઈ ગયા ભાઈ. બ્લોગ તો બનાવીને ખબર પડે ને ભાઈ, મહેશભાઈનો મંડપ ભાઈ આપણે કાલે ક્રિકેટમાં એમ. જો આપણે ટેમ્પામાં સામાન ભરાઈ ગયો હોય મંડપનો, હવે આને શું કહેવાય સ્ટ્રક્ચર ઊભું કરવા આવશે આ ભાઈ બધા આપણા ગ્રાઉન્ડમાં. ટ્રેક્ટર ભાઈ હાલો હાલો. ગ્રાઉન્ડમાં ચાલુ થઈ ગયું મંડપ બંધાવવાનું. 1 ને 2 ગાડા અહીંયા ને એક એમાં સામે. જો થઈ ગયો મંડપ રેડી ભાઈ. શું કરો છો રસોડામાં? શેનો જ્યુસ છે? શેરડી રસ છે? ફેશન ફ્રૂટ પાઇનેપલ જેવું લાગે છે. આંખ લાલ કેમ થઈ ગઈ તમારી? મારા પોતરું બળી તો ભૂઈ ખટક દીધા ભૂઈ દે મસ્ત ટેસ્ટ કા ભાઈને દિયો પ્રેમ. હા લો જ્યુસ. આજે ખીચડી ચડાવેલો, આપણે ખીચડી અમારા ઘરે કઈ રીતે ચડે ને તમને બતાવી જો. પહેલાં તો શું હે, સૌ પ્રથમ તમારે કુકર લેવાનું, તમારા કબાટમાં રાખેલા મગ લેવાના, મગને ચોખા બે, હા મગને ચોખા લેવાના,
આટલા લેવાના જો આટલો એક વાટકા જેટલા આટલા નહીં ખાઓ એટલે લેવાના વળી. એટલે આટલા જ લેવાના. આ કેટલા જણાની બનેલી ખીચડી આપણી 4 જણાની. 4 જણાની ખીચડી બને છે આ એટલે એક વાટકામાં 4 જણા આના ખાય ઉપર ડિપેન્ડ કરે. જેટલી ખીચડી એટલું 5 ગળું પાણી. જેટલી ખીચડી એક વાટકો તો 5 વાટકા પાણી એમ 5 વાટકા પાણી નાખવાનું પછી જાદુઈ ફૂંક મારીને પછી આને બંધ કરી દો ને પછી કેટલી વાર ચડી જશે આ તૈયાર થઈ જશે હવા ભરાશે ને કેનમાં કુકરમાં તારામાં નહીં. આપણી 2 ને 3 નાઇટ્રસ ખપાઈ ખા. નાઇટ્રસ નથી નાખ્યો. જો મમ્મી વડેરા પ્રેમથી કહેવાય ને પણ એક માટે ઈ પ્રેમ ને એમ નહીં મને પ્રેમથી કહો એમ ને પ્રેમ એક આ પહેરી આવશે. પછી ટી-શર્ટ ઉતાર ને જીન્સ ને આ પછી રિટર્નમાં આ જીન્સ. હા જો તૈયાર થાય છે આપણે હળવદ જવાનું છે ફંક્શનમાં એની તો હરિઓમ કરીને આવી ગયા અહીં ઉપર રસોડામાં હવે થાય છે ખીચડીનો પ્રોગ્રામ હવે જો અહીં ખીચડી કેવી બની છે અનબોક્સિંગ ટાઈમ ખીચડી અનબોક્સિંગ ટાઈમ જો તમે અમે કીધું ને એમ કર્યું હશે ને તો ખીચડી આવી કંઈક બની હશે હે ને મમ્મી આપણે જમી લીધું ને હવે જઈ રહ્યા નીચે કારણ કે કાલે મેચ છે ને એના માટેની તૈયારી કરવા માટે ગિફ્ટ પેક આયા બધા ઇનામ માટે ટ્રોફી નથી લીધી આપણે ગિફ્ટ બધા લઈ આવ્યા એની પેકિંગ કરવા માટે આવી ગયા જો બધા ગિફ્ટ પેક કરવા માટે ગિફ્ટમાં બોટલ હે ભાઈ જો આપણે રિવીલ કરી નાખ્યું ને ગિફ્ટ પેપર આવી ગયા એમાં પેક કરવાના આ ફાઇનલ ક્રોસ ના આ 3 એક્સ્ટ્રા હું રામ તો કઈ બારે આલા ગયા યાર ઈ બેસ્ટ બોલર ના હતા બેસ્ટ બોલર હા બધા વાત બોલતી કચ્છી બોલશું સંજય બાંગર કોમેન્ટ બધું જ થયું સ્પીકર હમણાં બોલતા કાચીમ બોલતા ઈ આ બધાને અમીબાબી તમે બે જણા કરજો મોગેરા મહેમાન આવે બધું કે હાલો ગાઈસ આવી ગયા નીચેથી ગિફ્ટ પેક કરીને હવે કરી આરામ ઉતરાને મસ્ત બધા ગિફ્ટ પેક થઈ ગયા તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીને નેક્સ્ટ વ્લોગમાં જોજો ભાઈ તમે મેચ આપણી તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય